આ અમારા ધવલભાઈ છે તે નિશાળે જસદણ હોસ્ટેલમાં રહેશે અને કાલે આવી ગયા છે, ઉત્તરાયણની રજા છે તો રજામાં મજા લેવા માટે આવી ગયા છે. તો તે જો તમે તેને જોઈ શકો છો. આ છે સ્કૂલ ચિરાગની. આપણે અહીં તેડવા આવ્યા છે, હવે છૂટા થવાને 2 મિનિટની વાર છે ખાલી. એ સ્કૂલમાં આવશે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. હેલો દોસ્તો, આજ મારે શનિવાર છે. આજ મારે સવારે રમવા જવાનું છે. ખેલવાનું લઈ જવાનું, ટિફિન લઈ જવાનું, ટિફિન અને પતંગ લઈ જવાનું છે. આ વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીજો. જો દોસ્તો, આ છે અમારો ચિરાગ અને આજે એને શનિવાર છે એટલે સવારે 8 વાગે નિશાળે જવાનું છે. અને તેને સવારમાં ટિફિન લઈ જવાનું નથી અને દફતરે નથી લઈ જવાનું, તો આજે સવારે એને જવાનું છે નિશાળે. જો આ અમારા ધવલભાઈ છે તે નિશાળે જસદણ હોસ્ટેલમાં રહેશે અને કાલે આવી ગયા છે, ઉત્તરાયણની રજા છે તો રજામાં મજા લેવા માટે આવી ગયા છે. તો તે જો તમે તેને જોઈ શકો છો. બોલો ધવલભાઈ. ધવલને આપણે આજે સમોસા ખવડાવવાના છે એટલે આ સમોસાની તૈયારી ચાલુ છે. બરોબર, સમોસા બનાવીને ધવલને સમોસા ખવડાવવાના છે અમારે ધવલભાઈને. કેટલા હું ભણો છો ધવલભાઈ? 10મું. ધવલભાઈ છે 10મું ભણે છે ઓમકાર સ્કૂલ જસદણમાં. જો સ્વામિનારાયણનો ચાંદલોય કરે છે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણના ભગત છે ધવલભાઈ. અને આ છે ટમેટા અને આ છે મસ્ત મસ્ત સરસ મજાના લીંબુ. જો અમારા ઘરના લીંબુ પાક્યા છે. અને આજે અમારે બનાવવાના છે સમોસા. તો હમણાં બટેકા બાફા મેકી દીધા છે, બફાઈ જાય પછી એનો વઘાર કરશું અને પછી બનાવવાના છે. તો તમને બધાને પછી પૂરી રેસીપી બતાવશું કે કેવી રીતે અમે સમોસા બનાવ્યા છે. મરચાંનું કટિંગ થઈને હવે રેડી થઈ ગયું છે, તમને દેખાય છે. મરચાંનું કટિંગ થઈ ગયું પૂરું. હવે ટમેટા સુધારવાનું શરૂ કરી દીધું છે. ધીમે ધીમે કામકાજ આગળ ચાલુ કરી દીધું છે. સમોસા રેડી બપોરનો ટાઈમ થાય ત્યાં સુધીમાં થઈ જાય છે. અને હવે અમારા ચિરાગભાઈ નિશાળે ગયા છે તો તેને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે ચિરાગભાઈને નિશાળેથી તેડી આવો. જો ચિરાગની નિશાળે હું પહોંચી ગયો છું એને તેડવા માટે. હજી સ્કૂલને છૂટવાને 5 મિનિટની વાર છે અને બધા બાળકો મધ્યાહન ભોજન અત્યારે લઈ રહ્યા છે. તો 5 મિનિટ પછી એ છૂટશે એટલે આપણે એને તેડીને જઈશું. હવે હું તમને બતાવીશ ચિરાગની સ્કૂલ. આ છે સ્કૂલ ચિરાગની. આપણે અહીં તેડવા આવ્યા છે, હવે છૂટા થવાને 2 મિનિટની વાર છે ખાલી. પછી સ્કૂલમાંથી આવશે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. એ આવે એટલે આપણે તેડીને વાડીએ જતા રહીશું. બરાબર, આ એની સ્કૂલનો ગેટ છે મસ્ત. આજે મારે નિશાળ જવાનું હતું પતંગ ઉડાડવા. પતંગ ઉડી પછી ઉડી નથી. કેમ ન ઉડી? બીજા છોકરાએ ઉડાડી હતી પણ ઉડી નથી. વાહન નતો ના. પવન નતો? હા, એટલે જો મિત્રો, આ સમોસાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે મસાલો તૈયાર થઈ ગયો અને મસાલાને મૂકી દેવી અને હવે જો રોટલીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે સમોસા બનાવવા માટે રોટલી બની અને હવે સમોસા બનાવવાની તૈયારી શરૂ કરી દઈએ. જો ગોળ રોટલી બનાવી અને વચ્ચેથી કાપી નાખી છે. પછી આમાં સૂંદું મેકી અને આ 2 બાજુથી આમ પેક કરી દેવાનું છે એટલે સમોસું બનીને થઈ જાય.